નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી બાળવાર્તાની દુનિયામાં જઈએ જે ખૂબ જ સરળ છે પણ એનો અર્થ બહુ ઊંડો છે. વાર્તાનું નામ છે મીઠી રેવડીનો ઢગલો. ક્યારેય વિચાર્યું છે કે અમુક બાળવાર્તાઓ આપણને હંમેશા માટે કેમ યાદ રહી જાય છે? શું એમાં રહેલો જાદુ કે પછી એના પાત્રો? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે શૈલી નામની એક નાની છોકરીના સપનાની સફર કરીએ. કોઈ પણ વાર્તાની શરૂઆત એના મુખ્ય પાત્રથી થાય છે અને આપણી આ વાર્તાની નાયિકા છે શૈલી. તો ચલો શૈલીની દુનિયામાં ડોકિયું કરીએ. વાર્તાની શરૂઆત બહુ જ સાદી રીતે થાય છે. પહેલું જ વાક્ય છે, શૈલી ઢીંગલી સાથે રમી રહી હતી. બસ આટલું જ. આપણા બધાના બાળપણ જેવું જ એક સામાન્ય અને શાંત દ્રશ્ય. પણ યાદ રાખજો, આવી સામાન્ય ક્ષણોમાંથી જ તો અસામાન્ય સફરની શરૂઆત થતી હોય છે. અને હવે આપણે વાર્તાના સૌથી રસપ્રદ ભાગમાં આવી ગયા છીએ, શૈલીના સપનાની દુનિયામાં. ચાલો જોઈએ કે આ જાદુઈ દુનિયા કેવી રીતે ધીમે ધીમે આપણી નજર સામે બને છે. સપનાની શરૂઆત એક અવાજથી થાય છે. વાર્તા કહે છે, અચાનક એને છમછમ એવો અવાજ સંભળાયો. હવે આ કોઈ સામાન્ય અવાજ નથી હો, આ તો જાણે કોઈ જાદુઈ દુનિયાનું આમંત્રણ છે. ઝાંઝરનો આ રણકાર આપણી અંદર એક જિજ્ઞાસા જગાડે છે કે આગળ શું થવાનું છે. અને એ જ જિજ્ઞાસાનો જવાબ તરત જ મળે છે. અવાજની દિશામાં એણે જોયું તો એને સુંદર લાલ પરી જોવા મળી. જુઓ તો ખરા, અવાજની પાછળ એક સુંદર મજાની લાલ પરી દેખાય છે. જાણે શૈલીના મનમાં જે કલ્પનાઓ હતી એ જ આજે સાચી પડી ગઈ. આ જોઈને શૈલી શું કરે છે? એ ખુશીથી બૂમ પાડી ઉઠે છે. એણે બૂમ પાડી, લાલ પરી પરી! એના આ નાનકડા અવાજમાં કેટલો બધો આનંદ, કેટલું આશ્ચર્ય અને કેટલી નિર્દોષતા છુપાયેલી છે. અને પછી તો વાર્તા જાણે પાંખો પર સવાર થઈ જાય છે. પરી દૂર નથી ઊભી રહેતી. સરરર કરતી આવી, લાલ પરી આવી અને સીધી શૈલી પાસે પહોંચી જાય છે. પછી એ હાથને લંબાવી અને બસ એમની દોસ્તી પાક્કી. શૈલી તો પરી સાથે રમવા લાગી. એટલું જ નહીં, પરી નવા નવા મધુર ગીતો સંભળાવવા લાગી અને શૈલી પણ ક્યાં પાછળ રહે. એ પણ પરી સાથે ગાવા લાગે છે. આ એકદમ પરફેક્ટ, ખુશીઓથી ભરેલી ક્ષણ છે. પણ આ ખુશીના માહોલમાં એક બહુ જ ખાસ વસ્તુ છે. એ છે રેવડી. રેવડી એટલે શું? એ ફક્ત તલ અને ગોળથી બનેલી એક મીઠાઈ નથી. આપણા ગુજરાતીઓ માટે રેવડી એટલે આનંદ, ઉત્સાહ અને કોઈ ખાસ પ્રસંગની ઉજવણી. અને જુઓ તો ખરા, પરી શૈલી માટે શું લાવી છે? પરી શૈલી માટે રેવડી લાવી હતી. અને આ કોઈ સામાન્ય ભેટ નથી, કારણ કે વાર્તા આપણને કહે છે શૈલીને રેવડી બહુ ભાવતી હતી. જાણે પરીએ શૈલીના દિલની વાત જાણી લીધી હોય. પણ દરેક સુંદર સપનાનો અંત તો આવે જ છે, બરાબર ને? હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં સપનાની જાદુઈ દુનિયા અને સવારની હકીકત એકબીજા સાથે ટકરાય છે. શૈલીની ખુશી સાતમા આસમાને છે. એની સૌથી પ્રિય વસ્તુ, એની સૌથી મોટી ઈચ્છા અત્યારે એની નજર સામે છે. એટલે જ તો રેવડી ખાવા માંગતી શૈલી આગળ વધી. એ રેવડી લેવા માટે જેવો હાથ લંબાવે છે કે તરત જ અને બસ એ જ ઘડીએ હકીકતનો દરવાજો ખુલી જાય છે. પણ સવાર થઈ ગઈ હતી, મમ્મીએ શૈલીને જગાડી. હા, એ જ ક્ષણ છે જેનો અનુભવ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક કર્યો જ છે. એક સુંદર મજાનું સપનું અધૂરું રહી જાય, એનો મીઠો અફસોસ. સપનું તો તૂટી ગયું, પણ એની અસર શૈલીના મન પર હજી એવી ને એવી જ છે. ચાલો હવે જોઈએ કે સપનાની યાદો જાગ્યા પછી શૈલીની દુનિયામાં કેવી રીતે જીવંત રહે છે. શૈલી જેવી જાગે છે, એના મનમાં આખું સપનું ફરીથી તાજું થઈ જાય છે. એ યાદ કરે છે, પરી આવી નાચતી ગાતી, નવા નવેલા ગીતો ગાતી, મીઠી મીઠી રેવડી લાવી. પણ પછી એને યાદ આવે છે કે જગાડવાને મમ્મી આવી અને એના મનમાં પહેલો જ સવાલ આવે છે, પેલી રેવડી ક્યાં ખોવાણી? એ હજી પણ સપના અને હકીકતની વચ્ચે ગૂંચવાયેલી છે. આંખો ચોળતી એ ઉઠી, સપનું તૂટી ગયું, પરી પણ અલોપ થઈ ગઈ. આ વાક્યોમાં સપનું તૂટવાની નિરાશા કેટલી સુંદર રીતે બતાવી છે. આ વાર્તાની આ જ તો ખરી ખૂબી છે. એ આપણને બતાવે છે કે સપનાની દુનિયા અને અસલી દુનિયા કેવી રીતે એકબીજાનું પ્રતિબિંબ છે. સપનામાં જાદુઈ પરી છે તો હકીકતમાં મમતાળુ મમ્મી છે. સપનામાં તરત જ રેવડી મળી જાય છે, પણ હકીકતમાં થોડી ધીરજ રાખવી પડે છે. સપનામાં ગીતો છે તો હકીકતમાં વાતો અને સંવાદ છે.
તો હવે શૈલી જે થોડી નિરાશ છે એનું શું થશે? વાર્તાનો અંત કેવી રીતે આવશે? ચાલો આપણે વાર્તાના અંતિમ ચરણમાં આગળ વધીએ. અને અહીં વાર્તાનો સૌથી મહત્વનો મુદ્દો આવે છે. શૈલીએ મમ્મીને સપનાની વાત કરી. શૈલી પોતાની લાગણીઓને મનમાં નથી રાખતી. એ સીધી જઈને મમ્મીને બધું જ કહી દે છે. આ વાતચીત શૈલીના મનની દુનિયા અને બહારની દુનિયાને જોડે છે. એની મમ્મી એને ઉઠાડે છે. જાગ બેટા, થઈ સવાર. પણ શૈલી તો હજી સપનામાં જ ખોવાયેલી છે. એ તરત જ કહે છે, મમ્મી, મારે ખાવી રેવડી. એની મમ્મી એને સમજાવે છે કે તું જાગી જા, થા તૈયાર. આ મમ્મી અને દીકરી વચ્ચેનો નાનકડો સંવાદ જ સમસ્યાના સમાધાનનો રસ્તો બતાવે છે. અને આ રહ્યું વાર્તાનું હૃદય. શૈલીની વાત સાંભળીને મમ્મી એની ઈચ્છાને અવગણતી નથી. એક વચન આપે છે, ડગલો રેવડી આપીશ પછી. આ ફક્ત રેવડી આપવાનું વચન નથી. આ શૈલીના સપનાનો, એને લાગણીઓનો સ્વીકાર છે. આ વચનમાં પ્રેમ છે, સુરક્ષા છે અને સમજણ છે. તો આટલી નાનકડી વાર્તા આટલી બધી અસરકારક કેમ છે? કારણ કે એ બાળકની કલ્પનાને માન આપે છે. એની નાની નાની ઈચ્છાઓને મહત્વ આપે છે. અને સૌથી અગત્યની વાત એ બતાવે છે કે વાસ્તવિક દુનિયામાં મમ્મી પપ્પાનો પ્રેમ અને એમની સમજદારી કોઈ પણ જાદુઈ પરી કરતાં વધારે સાચી અને દિલાસો આપનારી હોય છે. આ વાર્તા સાંભળીને આપણા સૌને પોતાનું બાળપણ યાદ આવી જાય નહીં? તો ચાલો આપણે પણ એક સવાલ પર વિચારીએ. આપણા બાળપણનું એવું કયું સપનું છે જે આજે પણ આપણને એટલું જ સાચું લાગે છે? આ વિચાર સાથે ફરી મળીશું